વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ રવિવારે રાત્રે ધૂમધામથી સંપન્ન થયો હતો। 29 દિવ્યાંગ યુગલોના લગ્ન વૈદિક શાસ્ત્રોક્ત વિધિ, ધર્મચાર્ય અને મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા। સાંજે 5:30 વાગ્યે નીકળેલો વરઘોડો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। તમામ જોડાને 62 વસ્તુનું કન્યાદાન કરાયું હતું। લગ્નમાં વેદી પાસે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી। મોડી રાત્રે ફેરા ફરતા દિવ્યાંગોને જોઈ સ્થાનિકોમાં હરખના આંસુ છલકાઈ આવ્યા હતા। પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરેએ જણાવ્યું કે ઘરના લગ્નની જેમ વિસ્તારના લોકો યુવાનો કાર્યમાં જોડાય છે। સાથે જ સાચા અર્થમાં સર્વ ધર્મનો લગ્નોત્સવ ઉભરી આવ્યો હતો। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી। લોકોમાં પ્રિય એવી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમના સભ્યો લગ્નમાં મહેમાન બન્યા હતા। નટુ કાકા, ગોલી, અબ્દુલ, બાઘા અને બાવરી આ પ્રસંગમાં જોડાયા હતા। આ સમગ્ર આયોજન ભગવાનના આશીર્વાદથી જ થતું હોય છે। આપણે જોયું કે 2 દિવસથી લોકોની આગાહીઓ હતી કે કંઈક એટલા બધા પવનો ફૂંકાયો, વરસાદ ન થયો, પણ કોઈ પણ વિઘ્ન વગર આજે અમારી દીકરીઓ સંસ્કારી નગરીએ પૂરે પુરવાર કરીને બતાડ્યું। અને ખાસ કરીને સંસ્કારી નગરીએ બતાડ્યું કે સિંદૂર શું છે। જે ઓપરેશન સિંદૂર આખું જે રીતનું કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂરમાં જે મહત્વની ભૂમિકા જે અમારા દેશની અમારી પુત્રી સુફિયા કુરેશીના મધરે અને પપ્પા મમ્મી અમના અને ખાસ બેન પણ અહીંયા આવ્યા અને એમને પણ આશીર્વાદ આપ્યા। એટલે આ સૌભાગ્યવતીનું મને લાગે આ અમારું ઝાંસી રાણીનું ગ્રાઉન્ડ આજે 30 દીકરીઓ અહીંયા જ્યારે 50,000 લોકો આવ્યા। બધાએ અલગ અલગ પ્રકારનું, તમે એની ટીવી હોય, ફ્રીજ હોય, એટલું મોટું કન્યાદાન 15 થી 50,000, 40 થી 50,000 લોકો આખા રોડ ઉભરાયા। લોકોએ ફૂલ સ્વાગતો કર્યા અને આજના દિવસે આ સંસ્કારી નગરીના તમામ લોકોને સાઈનાથ એજ્યુકેશન સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા અને સમગ્ર અમારા યુવાનોને હું વંદન કરું છું। આ વિસ્તારના અને દરેક બહેનો હોય કે ભાઈઓ હોય કે પુરુષ હોય, કોઈએ બ્યુટી પાર્લરનું કામ કર્યું, કોઈએ એને લઈ જવાનું કામ કર્યું, કોઈ એનું સેવિંગનું કામ કર્યું, કોઈએ કન્યાદાન લઈ જવાનું કામ કર્યું, કોઈ એને લાવવા લઈ જવાનું કર્યું, કોઈ એને જમાડવાનું કામ કર્યું। આ ફક્ત રાજેશ આયરે કે શ્રીરંગ આયરે નહીં, પણ સમગ્ર ટીમ દ્વારા સંસ્કારી નગરીનું આ સંસ્કાર ભગવાનને પ્રાર્થના કરી કે આ જ રીતના આ સંસ્કારી નગરી દિવ્યાંગો હોય કે કોઈ પણ સંજોગોમાં આવે તો આજના દિવસે વડોદરા શહેરના અને ખાસ ધારાસભ્ય અને ગુજરાતના દંડક બાળુભાઈને બી અમે આભારી છે કે જેમને ગીતાબેન રબારીથી માંડી અને અમારા માટે બધો સહયોગ, સાથે આજે વડોદરા શહેરના સૌ દાતાઓને પણ વંદન કરીએ છીએ કે એમના થકી જ આવા લગ્ન થતા હોય છે। તો ફરી એકવાર સર્વે લોકોને ખૂબ શુભેચ્છા। વંદે માતરમ, જય સાઈ। લગ્ન પ્રક્રિયા બહુ જ સરસ રીતે રહી હતી। જ્યારે અમે પહેલી વાર આવ્યા હતા અહીંયા, અમારું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ એક કરીને અમારા ડોક્યુમેન્ટને બધું કરવામાં આવ્યું અને એના પછી અમારી માપ લેવામાં આવ્યા, કપડાનું માપ લેવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે અમારે વરઘોડો કાઢવામાં આવ્યો, એ વરઘોડોનો બહુ જ સરસ રહ્યો હતો। અમે વિચાર્યું નહોતું એના કરતાં પણ સરસ વરઘોડો નીકળ્યો। સાથે એટલો પ્રેમથી અમને જે રીતે અમને રાખ્યા છે, અમારી મદદ કરીને એમને લગ્ન સુધી પહોંચાડવા અને જે પ્રક્રિયા કરી છે બહુ જ સરસ રીતે કરીએ। અમે આભાર માનીએ છીએ શ્રીમદ રાજેશ સાહેબનું કે જેમણે આટલું સરસ કાર્ય કર્યું અને વિચાર્યું નહોતું એના કરતાં પણ સરસ અમારું લગ્ન કરાયું। એના માટે અમે ખૂબ આભારી છે। પહેલા વરઘોડા સુધી લઈ ગયા, પછી વરઘોડાથી તમને સ્ટેજ ઉપર, સ્ટેજથી ચોરી સુધી યુવકોની જે ટીમ હતી તેમને પણ બહુ સહકાર આપ્યો। બહુ જ સહકાર હતો। મતલબ સમજી લો કે મને એવું લાગ્યું જ નહીં કે ભાઈ મારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થશે, કારણ કે હું બિલકુલ નથી ચાલી શકતો। તેમ છતાંય એમણે દરેક જગ્યાએ મારી પૂરી મદદ કરી। એમણે મને જ્યાં જરૂર પડી ત્યાં એમને ઉચકીને પણ મારો સપોર્ટ કર્યો અને જ્યાં જરૂર હતી ત્યાં વ્હીલચેરની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી। આ પૂરી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ પડી નથી। મતલબ જે રીતે એટલું સારી રીતે કામ થયું છે કે મેં બિલીવ પણ નથી કર્યું કે આટલું સરસ રીતે થઈ શકે। આજે સમૂહ લગ્નોત્સવમાં તમારા લગ્ન થઈ રહ્યા છે। વાત કરીએ તો અન્ય જે લગ્નો છે હિન્દુ પદ્ધતિથી થઈ રહ્યા છે, પરંતુ એની વચ્ચે તમારા લગ્ન ખ્રિસ્તી પદ્ધતિથી થઈ રહ્યા છે। અંગે શું કહેશો, કેવું અનુભવી રહ્યા છો? બહુ કે મને આ એટલો મોકો મળ્યો છે કે મારા પરમેશ્વરનું નામ લેવા માટે ને મારા જે ચર્ચની રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવાનું રાજેશ સરે મને અનુમતિ આપી, એના માટે मैं बहुत धन्यवाद करती हूँ ईश्वर नो और राजेश सर नो, पूरी टीम नो
સબ તો વાત કરીએ તો સામાન્ય રીતે સમૂહ લગ્નો છે તે સમાજમાં થતા હોય છે, અન્ય લોકોના થતા હોય છે, પરંતુ આ પ્રકારના જે સમૂહ લગ્નોત્સવ છે તમારા થઈ રહ્યા છે, કેવું અનુભવી રહ્યા છે? અને આ રીતે જે વરઘોડો નીકળે તે વરઘોડામાં કેવો માહોલ છે? બહુ જ મસ્ત.